વડોદરા શહેરમાં લોકોની સુવિધા માટે કાર્યરત સુલભ શૌચાલયમાં આડેધડ લૂંટ ચલાવી હોવાની વિગતો સપાટી પર આવી છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લોકોની સુવિધા માટે શહેરમાં ઠેર ઠેર સુલભ શૌચાલય બનાવ્યા હતા, જેનો કારભાર એજન્સીઓ ચલાવતી હોય છે। આ એજન્સીઓના સંચાલકો શૌચાલયની સુવિધાના બદલે લૂંટફાટ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે। કોર્પોરેશનના ઠરાવ મુજબ 2 રૂપિયા લેવાને બદલે કેટલીક એજન્સીઓ 3 થી 5 રૂપિયા પડાવે છે। तीसरी आंखनी टीमे आ हकीकतना मूळमां तपास करता शहरना सयाजीगंज, कमाटीबाग तथा फतेहगंजमां आवेल सुलभ शौचालयमां लूंटफाटनी कड़वी वास्तविकता सामे आवी हती। अहीं 2 रोकटोक 3 થી 5 રૂપિયા पड़ाववामां आवता होय छे। सयाजीगंज, कमाटीबाग तथा सयाजीगंजना सुलभ शौचालय खाते चालती उघाड़ी लूंट अंगे संचालकोने पूछता संचालको गे फेफे थई गया हता। क्यों? पर्ची थोड़े हम लोग रखते हैं रसीद। वो तो 5 रुपए बोलते हैं, आप 2 रुपए बोलते हो। नहाने का तो बताओ तो। हाँ, मैंने बोला था बाथरूम का कितना बोले 5 रुपए। बाथरूम का मतलब क्या होता है? नहाने का उसका 5 है। हाँ, अभी तो आप 2 बोले। मैं संडास की बात कर रहा हूँ। वो 3 बोलता है। छुट्टा दो, कोई दिक्कत नहीं है। वो 3 बोल रहा है, आप 5 बोल रहे हो। ठीक છે કોઈ જોડે આમ જબરદસ્તીથી પૈસા લે પોતે ત્યાં ગયો તો મને 5 રૂપિયા કીધા। ના કહે યાર, એ ખોટું એટલે હું જૂઠું બોલું? ના, તમે જૂઠું ના બોલો, તમે જૂઠું નથી બોલો, પણ એ 5 રૂપિયા નહીં લઈ શકે ને। એ તમારાથી પેલા સાહેબે કેટલા રૂપિયા કીધા? 5 हमने 5 કીધા। પેલા અંદર વાળા છોકરા કેટલા કીધા? 10 ने कितना टाइम कर लिए थे, 2 रुपये लिए थे। साहब बोलते हैं 5 और बनावाना 5 अंदर 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 को એટલે અંદર મને કેટલા કીધા? પેલા 5 કીધા था। बाथरूम का कितना रुपया लेता हो? 2 रुपया 3 रुपया। आपने मुझे कितना बताया? बताए थे तो फोन से बात कर रहे थे। बताया था लेकिन 4 रुपया इसे बताए थे, लेकिन अब फोन से बात कर रहे थे हम। इसके लिए भूल गया? नहीं ना, 5 रुपया કોણે કીધું 5 રૂપિયા લેવાનું? 5 રૂપિયા લેવાનું છે ના ના લો છો તમે? કેટલા વખતથી? તો મજૂરી કરું છે, કેટલા વખતથી 5 રૂપિયા લો છો? ખબર ના કેટલા વારથી 5 રૂપિયા છે, મને ખબર। જ્યારથી ચાલુ થયું ત્યારથી 5 રૂપિયા લો છો? જ્યારથી ચાલુ થયું ત્યારથી 5 જ રૂપિયા લો છો? 5 રૂપિયા લે ગવર્મેન્ટ એપ્રુવલ ખબર છે કે 2 રૂપિયા જેવું ના પણ નથી ખબર, એટલે 5 રૂપિયા જ લો છો તમે? જ્યારે સુલભ શૌચાલયનો ઉપયોગ કરતા લોકો શૌચાલયના સંચાલકો આડેધડ નાણાં લઈ નીતિ નિયમોનો છેડછોડ ભંગ કરી મનમાની કરતા હોવાની પણ બૂમ ઉઠી રહી છે। અહીંયા શૌચાલયમાં આવ્યા છે, હવે અહીંયા જે ભાઈ બેસે છે એમના પાસે આપણે કહીએ કે ભાઈ તમે 3 રૂપિયા ચાલે, તમે 5 રૂપિયા કેમ લો છો? તો એમનું કહેવાનું મતલબ કે બધી જગ્યાએ 5 રૂપિયા ચાલે છે, હાલવા હોય તો હાલો બોલે, એવી વાત કરે ભાઈ, દાદાગીરી કરે। અને ગવર્મેન્ટ એપ્રુવલ 2 રૂપિયા છે, હા, આ લોકો 5 રૂપિયા લે છે, ખોટી જ કહેવાય છે। અને બીજી જગ્યાએ અહીંયા સયાજીમાં ચાલે છે તો અહીંયા 3 રૂપિયાનું છે ને આ લોકો એ રીતે વાત કરે, 5 રૂપિયાને બોલે ચાલે છે ને બોલે કે જવું હોય તો જાઓ નહીં તો ના જાઓ, એવી વાત કરે। 5 रुपये लेकिन गवर्नमेंट से तो 2 रुपये अप्रूवल है, क्यों बात लीधा? क्यों बात लिया? अब पता नहीं भैया, मेरे को तो 5 बोले, 50 की नोट दी, 5 दिए संडस में। કેટલા રૂપિયા લીધા? 5 અને પણ તમને એટલું ખબર છે કે ગવર્મેન્ટમાં 2 રૂપિયા એપ્રુવલ છે અને આ લોકો 5 લે છે? હવે આપ્યા, લીધા જે પ્રમાણે લીધા એ પ્રમાણે આપ્યા, કેટલું સાચું કહે કે ખોટું કહું? હવે ખોટું છે। જ્યારે વિટકોસ પાસેના શૌચાલયમાં ઉભરાતી ગટર ગંગાથી મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા। વિટકોસ પાસે પણ મુકેશ કુમાર સંચાલિત શૌચાલય લોકોની મુસીબતોનું કારણ બની રહ્યો છે। વિટકોસ પાસે રોજના હજારો લોકો મુસાફરી કરતા હોય છે, જો કે ઉભરાતા શૌચાલયને કારણે મુસાફરો પરેશાન થઈ ગયા છે। માથું ફાડી નાખે તેવી દુર્ગંધ વચ્ચે ગટરના ગંદા પાણી માર્ગ પર ફેલાઈ રહ્યા છે, છતાં પણ શૌચાલયના સંચાલકના પેટનું પાણી હાલતું નથી, જે સામે વિટકોસના સંચાલકે પણ નારાજગી સાથે રોષ વ્યક્ત કર્યો હતો। સંચાલય છે એ લોકો 3 રૂપિયાની બદલે 5 રૂપિયા લે અને જે અત્યારે ઉપયોગ કરે છે એની બધી ગંદકી પાછળ ખાળકવાની છે। તમે જોઈ શકો છો એમાં જીવડા પડી ગયા છે। અહીંયા પેસેન્જર કેટલું બધું આવે છે, બધું પેસેન્જર રોગચાળાનો ભય છે અને રોગચાળો ફેલાશે, 100%ની વાત છે। મારા ડ્રાઈવર કંડક્ટર પણ અહીંયા જ રહે છે, પણ એને પણ 2-3 જણને તો દવાખાને લઈ ગયા છે, તાવ ને એવું બધું આવી ગયું છે। અને આ છેલ્લા 2 મહિનાથી રોગચાળો છે, કોઈ પણ ધ્યાન દેતું નથી। સુલભવાળાને 5 રૂપિયા લઈને કમાણી જ કરવી છે, આ ગટર લાઈન સાફ કરાવતા નથી અને છેલ્લા 2 મહિનાથી આ રોગચાળો છે। અત્યારે તમે જોઈ શકો છો જીવડા પડી ગયા અને કોઈ પણ મારે આખું સ્ટેન્ડ ખાલી કરી નાખવું પડ્યું છે। જ્યાં મારું સયાજી પાર્કનું સ્ટેન્ડ છે, સયાજી પાર્ક છે, રવિ પાર્ક છે, એનું સ્ટેન્ડ છે, મેં ખાલી કરાવી નાખ્યું છે। પેસેન્જર જો ત્યાં ઊભા રહે તો મચ્છર કરડે અને રોગચાળો ફાટે, એને લીધે મેં 2 સ્ટેન્ડ બાજુ ખાલી કરીને ઓલી પાછળ લઈ ગયો છું।
અને આ બસો સદંતર બંધ કરી દીધી છે અત્યારે સુલભવાળાના સાહેબો આવે છે, જોઈ જાય છે અને કે અમે અલગ લાઈન કરાવશું, અમે આ રીતના કરાવશું, કોઈ પણ કાંઈ કરાવતા નથી.